હેલો ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે 5 સ્ટેપ ઓફ હેકિંગ એનું સ્ટેપ નંબર 3 ફર્સ્ટ સ્ટેપ જે આપણે જોયું એ હતું ઇન્ફોર્મેશન ગેધરિંગ, રાઈટ? કે જે તે સિસ્ટમને આપણે હેક કરવી છે, ટાર્ગેટ કરવી છે, એના વિશેની ઇન્ફોર્મેશન ગેધર કરવી. નેક્સ્ટ સ્ટેપ હતું પોર્ટ અને સર્વિસીસ સ્કેનિંગ, કે કઈ સર્વિસીસ કયા પોર્ટ ઉપર અવેલેબલ છે, કયા પોર્ટ્સ ઓપન છે જે તે સિસ્ટમ અથવા નેટવર્કના. હવે આ બેઝિક વસ્તુ થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ગેઇનિંગ એક્સેસ, રિયલ હેકિંગ, કે જે તે સિસ્ટમ અથવા નેટવર્કને મારે એક્સેસ જોઈએ છે અને હું આ સ્ટેપની અંદર ટ્રાય કરીશ. તો આની અંદર આપણે શું જોઈશું? એના ઓબ્જેક્ટિવ્સ જોઈશું, એના માટે કઈ ટેકનિક્સ છે, કયા ટૂલ્સ અને મેથડ છે, અને ડિફેન્સિવ મેઝર્સ ક્યાં ન થાય એના માટે આપણે શું કરી શકાય. આ 4 વસ્તુ આપણે આ સ્ટેપની અંદર જોવાના છીએ. Okay, let's start. So, gaining access is a critical phase of hacking process where attackers successfully exploit vulnerabilities or weakness identified during earlier stages to gain unauthorized access to a target system or network. આ શું છે? ક્રિટિકલ ફેઝ છે કે આગળના સ્ટેપમાં તમે જે આઈડેન્ટિફાઈ કર્યું કે આટલી રીતે હું રિયલમાં ટાર્ગેટ કરી શકું છું, એ ટાર્ગેટ કરવાની પ્રોસેસ આ છે. This step involves using various techniques and tools to achieve initial access and establish foothold within the compromised environment. કે એકવાર એક્સેસ મળી ગયો પછી હું અંદર ને અંદર રહી શકું, મારો પગ જમાવી શકું, એને કહેવાય ફૂટહોલ્ડ વિધિન ધ કોમ્પ્રોમાઇઝડ એન્વાયરમેન્ટ. ઓબ્જેક્ટિવ્સ શું છે, કેમ લોકો કરતા હોય છે? કે એક્સપ્લોઇટિંગ વલ્નરેબિલિટીઝ, એટલે કે લેવરેજિંગ આઈડેન્ટિફાઈડ વલ્નરેબિલિટીઝ સચ એઝ સોફ્ટવેર ફ્લોઝ, મિસકન્ફિગરેશન, વીક પાસવર્ડ, અનપેચ સિસ્ટમ, આવું કંઈ બી તમારા ધ્યાનમાં આવ્યું તો એ સિસ્ટમની અંદર તમે એક્સેસ મેળવવા માગશો. એક્ઝિક્યુટિંગ કોડ, કે રનિંગ મેલિશિયસ કોડ અંદર તમારે રન કરવા છે, કોઈ તમારે કમાન્ડ રન કરવા છે. શું કરવા માટે? સચ એઝ ઇન્સ્ટોલિંગ બેકડોર્સ, ક્રિએટિંગ યુઝર એકાઉન્ટ, અલગ અલગ પર્પઝથી તમે એ સિસ્ટમનો એક્સેસ મેળવવા માગશો. એસ્ટેબ્લિશિંગ પરસિસ્ટન્સ, વલ્નરેબિલિટી તમે એક્સપ્લોઇટ કરી લીધી, તમે અંદર જે બી કંઈ સ્ક્રિપ્ટ કોડ રન કરવો હતો, જે બી કંઈ કામ કરવું હતું એ કરી દીધું. નેક્સ્ટ તમે કરવા માગશો કે એસ્ટેબ્લિશિંગ પરસિસ્ટન્સ, કે હું આ વસ્તુ કાયમ માટે કરી શકું. Setting up a mechanism to maintain access to the compromised system over extended period, even after initial exploit or the access method has been detected or mitigated. મતલબ કોઈને ખબર પડી કે પાસવર્ડ વીક છે, કોઈકે અંદર આ પાસવર્ડથી એક્સેસ મેળવી ચૂક્યો છે, તો કોઈકે પાસવર્ડ બદલી નાખ્યો જેની સિસ્ટમ છે, તેમ છતાં તમે એ સિસ્ટમનો એક્સેસ મેળવવાનું ચાલુ રાખો. એ આનો મેઇન પર્પઝ છે. કે એસ્ટેબ્લિશિંગ પરસિસ્ટન્સ, કે ભલે ડિટેક્ટ થઈ ગયું કે હેક થયું છે, એણે એક્શન્સ બી લીધા, તેમ છતાં તમારી પાસે એક્સેસ રહે. ટેકનિક્સ યુઝ ફોર ગેઇનિંગ એક્સેસ, કે એક્સેસ ગેઇન કરવા માટે કઈ ટેકનિક્સ હોઈ શકે. આગળના ચેપ્ટર્સમાં આપણે જે કંઈ પણ અલગ અલગ ટાઈપના વાયરસીસ, માલવેર્સ, અટેક્સ જોયા છે એ બધા જ અહીંયા આવી જાય, જેમાંના અમુક આપણે અહીંયા મેન્શન કરેલા છે. કે એક્સપ્લોઇટેશન ઓફ સોફ્ટવેર વલ્નરેબિલિટીઝ, કે જે તે સોફ્ટવેર અંદર ચાલી રહ્યું છે એની અંદર અત્યારે શું ખામી છે, શું ફ્લોઝ છે, શું બગ્સ છે. કે યુઝિંગ એક્સપ્લોઇટ્સ ટાર્ગેટિંગ નોન વલ્નરેબિલિટીઝ ઇન સોફ્ટવેર એપ્લિકેશન્સ, ઓપરેટિંગ સિસ્ટમ, નેટવર્ક સર્વિસીસ, કોઈ પણ લેવલ ઉપર, સોફ્ટવેરનું હોય, ઓપરેટિંગ સિસ્ટમનું હોય કે નેટવર્કનું હોય, ક્યાંય બી તમને બગ ખબર છે તો એને તમે યુઝ કરો. પાસવર્ડ ક્રેકિંગ, કે એમ્પ્લોઈંગ બ્રૂટ ફોર્સ અટેક્સ, ડિક્શનરી અટેક્સ, પાસવર્ડ ગેસિંગ, અલગ અલગ કોઈ પણ રીતે તમે પાસવર્ડ ક્રેક કરવાનો ટ્રાય કરશો. સોશિયલ એન્જિનિયરિંગ, કે તમારે આ બધું નથી કરવું, તમારે સિમ્પલી માણસને મેનિપ્યુલેટ કરવા છે, હ્યુમન સાયકોલોજી જોડે પ્લે કરવું છે. તો તમે મેનિપ્યુલેટિંગ ઇન્ડિવિજ્યુઅલ થ્રુ ડિસેપ્શન ઓર પરસ્યુએશન, કે તમે એને છેતરશો અથવા તો તમે એને કન્વિન્સ કરવાનો ટ્રાય કરશો, પરસ્યુએડ કરશો ટુ ઓબ્ટેન સેન્સિટિવ ઇન્ફોર્મેશન સચ એઝ લોગિન ક્રેડેન્શિયલ માગશો એની પાસે, જેથી તમે સિસ્ટમમાં એક્સેસ ગેઇન કરી શકો.
ફિશિંગ, જે ઈમેલ્સ થ્રુ થતું હોય કે આ ઇન્ફોર્મેશન લેજિટિમેટ વેમાં તમારી પાસે કલેક્ટ કરવામાં આવી રહી છે, એ રીતે તમે કલેક્ટ કરવાનો ટ્રાય કરશો. કે સેન્ડિંગ ડિસેપ્ટિવ emails or messages to trick users into disclosing login credentials or clicking on malicious links that lead to compromised systems. કે લિંક ક્લિક કરે અને તમે કોઈ સ્ક્રિપ્ટ રન કરાવી દો, રાઈટ. બેકડોર અથવા તો એને કહો કે તમે અહીંયા જઈને આ લિંક ઉપર જઈને પાસવર્ડ રિસેટ કરી શકો, જેથી એનો ઓરિજિનલ પાસવર્ડ નાખી દે. નેક્સ્ટ આવશે બેકડોર્સ. Installing hidden entry point into system, allowing attackers to access the system later without going through the usual authentication process. Normally password, OTP આ તે બધું નાખીને એકદમ સિક્યોર વેથી જે સિક્યોર કરેલું હોય એને બાયપાસ કરીને કોઈક એવો રસ્તો કે હું ડાયરેક્ટલી સિસ્ટમનો એક્સેસ મેળવી શકું. કે ફોર એક્ઝામ્પલ નોર્મલી મારે કોઈ કમ્પ્યુટર સિસ્ટમમાં એક્સેસ કરવો છે, લોગિન કરવું છે, તો મારે પાસવર્ડ નાખવો પડે, કોઈ બાયોમેટ્રિક એસેસમેન્ટ, મતલબ કોઈ બી રીતે વેલિડેટ કરવું પડે. એ બધું નહીં કરતા હું શું કરીશ, એની અંદર SSH સર્વિસ નાખી દઉં, VNC સર્વિસ નાખી દઉં, AnyDesk નાખી દઉં, કે જેથી મારે એ બધાની જરૂર જ ના પડે. ડાયરેક્ટલી હું એક કોડ નાખું અથવા તો એક સિક્યોર કી મેં સ્ટોર કરેલી છે, મને સીધો એક્સેસ આપી દેશે. આવા કોઈ પણ જાતના બેકડોર હું અંદર સેટ કરી દઉં, જેથી નોર્મલ વેમાં મારે ના જવું પડે, જે ટફ છે. ટૂલ્સ કયા કયા હોઈ શકે કે એક્સપ્લોઇટ ફ્રેમવર્ક્સ કયા કયા, જેમ કે મેટાસ્પ્લોઇટ કરીને એક ફ્રેમવર્ક આવે છે, વિચ ઇઝ ફોર એક્સપ્લોઇટિંગ વલ્નરેબિલિટીઝ એન્ડ ગેઇનિંગ અનઓથરાઇઝ્ડ એક્સેસ ટુ ધ સિસ્ટમ. રિમોટ એક્સેસ ટ્રોજન, રેટ્સ કરીને આવતા હોય છે, માલવેર દેટ ઇનેબલ્સ રિમોટ કંટ્રોલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફ ધ કોમ્પ્રોમાઇઝ સિસ્ટમ, allowing attackers to perform actions as if they were physically present at the machine. કે રિમોટલી, મેં તમને SSHનું એક્ઝામ્પલ આપ્યું, VNCનું એક્ઝામ્પલ આપ્યું, એવા કોઈ બી માલવેર જે તમારા સિસ્ટમનો રિમોટલી એક્સેસ આપે ફિઝિકલી પ્રેઝન્ટ રહ્યા વગર, એ બધાને કહેવાય રિમોટ એક્સેસ ટ્રોજન્સ. કમાન્ડ એન્ડ કંટ્રોલ, એસ્ટેબ્લિશિંગ કમ્યુનિકેશન ચેનલ્સ બિટવીન ધ અટેકર્સ સિસ્ટમ, એટલે કે મારું લેપટોપ જેનાથી હું અટેક કરવાનો ટ્રાય કરી રહ્યો છું, હેક કરવાનો ટ્રાય કરી રહ્યો છે, એન્ડ ધ કોમ્પ્રોમાઇઝ સિસ્ટમ ટુ ઇસ્યુ કમાન્ડ્સ એન્ડ રિસીવ ડેટા. ડાયરેક્ટલી બંનેની વચ્ચે હું કમાન્ડ અને કમ્યુનિકેશન સેન્ટરનું એસ્ટેબ્લિશમેન્ટ કરું. આ બધું ન થાય એના માટે ડિફેન્સિવ મિકેનિઝમ કઈ કઈ લઈ શકાય કે પેચ મેનેજમેન્ટ. જેવું કોઈ બી અપડેટ આવી તો એના માટેના પેચીસ જે છે એને ટાઈમ ટુ ટાઈમ જેવા રિલીઝ થાય એટલે ઇન્સ્ટોલ કરી દેવાના. સ્ટ્રોંગ ઓથેન્ટિકેશન, કે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન તમે રાખો, સ્ટ્રોંગ પાસવર્ડ રાખો, જેથી તમે પાસવર્ડ બેઝ અટેકને રિસ્ક ઓછું કરી શકો, કે સિસ્ટમમાં ઘૂસતા રોકવાનો છે, બરાબર. નેટવર્ક સેગમેન્ટેશન, જે આગળના સ્ટેપમાં બી આપણે જોયું કે પોર્ટ સ્કેનિંગ માટે બી આપણે સ્ટોપ કરી શકીએ, કે હ્યુજ નેટવર્ક બધું એક જ ભેગું હોય કે એક વાર મેં એને એક્સપ્લોઇટ કરી લીધું તો આખા નેટવર્કના બધા પીસી મારી પાસે આવી ગયા, એવું નહીં. તમે નાની નાની VLANની અંદર એને સેગમેન્ટ કરી શકો, જેથી લિમિટેડ પીસી સુધી, લિમિટેડ નેટવર્ક સુધી એનો એક્સેસ છે. કે ડિવાઇડિંગ નેટવર્ક ઇન્ટુ સેગમેન્ટ with restricted access control to limit the impact of the successful access attack. તો એ એક્સેસ લઈ બી લીધો તો એની ઇમ્પેક્ટને આપણે લિમિટ કરીશું. મોનિટરિંગ એન્ડ લોગિંગ, કે ટાઈમ ટુ ટાઈમ આપણે કન્ટિન્યુઅસલી એને મોનિટરિંગ કરશું, નેટવર્ક ટ્રાફિકને, સિસ્ટમ લોગ્સ ચેક કરશું, યુઝર એક્ટિવિટી ચેક કરશું. શેના માટે? સાઇન્સ ઓફ અનઓથરાઇઝ એક્સેસ ઓર સસ્પિશિયસ બિહેવિયર, કે કંઈ બી મને એવું દેખાય છે લોગ્સની અંદર, સિસ્ટમની અંદર, એને ટાઈમ ટુ ટાઈમ જો આપણે ચેક કરશું તો ખબર પડશે. ગેઇન ઇન એક્સેસ ઇઝ pivotal stage where attackers establish a foothold within the target system, enabling them to escalate privileges, steal sensitive data, launch further attacks. Organizations must adopt proactive security measures and defenses to detect, mitigate, and respond to unauthorized access attempts effectively. આ મેઇન સ્ટેપ છે. આને રોકવા માટે આપણે અહીંયા જે કંઈ પણ ડિફેન્સિવ મેઝર્સ આપ્યા એને કેરફુલી ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. સો દેટ વોઝ ઇટ અબાઉટ ધ ગેઇનિંગ એક્સેસ સ્ટેપ ઓફ 5 સ્ટેપ ઓફ હેકિંગ. થેન્ક યુ.